ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચની બોર્ડ ઓફ મેનેજમેન્ટની 36મી બેઠક અધ્યક્ષ એડવોકેટ ફિરદોસબેન મંસૂરીની અધ્યક્ષતામાં આયોજિત કરાઈ હતી। આ બેઠકમાં સંસ્થાન દ્વારા વર્ષ દરમિયાન થયેલ કામગીરીનું હાજર સભ્યો દ્વારા મૂલ્યાંકન કરાયું હતું તેમજ આગામી નાણાકીય વર્ષ 2025-26માં યોજાનાર તાલીમ કાર્યક્રમોની સમીક્ષા કરાઈ। આ બેઠકમાં જિલ્લા વહીવટીતંત્ર તરફથી DRDOના લાઇવલીહુડ મેનેજર પ્રવીણભાઈ વસાવા, KJ પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપલ SM મિસ્ત્રી, અંકલેશ્વર ITIના પ્રિન્સિપલ JS મિસ્ત્રી વગેરે ઉપસ્થિત રહી વિવિધ સૂચનો રજૂ કર્યા હતા અને આગામી નાણાકીય વર્ષમાં જોબ ઓરિએન્ટેડ તથા સ્થાનિક જરૂરિયાત મુજબના નવા કોર્સિસ ઉમેરવા માટેનું જણાવ્યું હતું। આ બેઠકમાં બિન સરકારી સભ્યો સર્વ ઇન્દિરાબેન રાજ, KK રોહિત, પ્રિન્સિપાલ રાફિયાબેન મિર્ઝા તથા ઉદ્યોગપતિ ઝુલ્ફિકાર સૈયદ અને લીડ બેંક મેનેજર અનુપ જ્યોતિષ ખાસ ઉપસ્થિત રહી JSISની કામગીરીને નિહાળી હતી। સભ્ય સચિવ ઝ્યુનલ આબેદીન સૈયદ દ્વારા તમામ મુદ્દાઓ પર સભ્યોને અવગત કરાવાયા હતા।